જય શ્રી કૃષ્ણ. હાલો, સવારના 8 વાગ્યા છે અને કામ રગડ ધગડ થઈ ગયું. જોકે ઘરનું કામ ત્યાં બીજું બધું થઈ ગયું, માં હંજવારી કાઢે છે અને અમારે છે ને વાડીએ જવાનું પર્યાણ છે, પણ આને મેળે નથી. એ બહુ અડગ નથી થતી અને અમારે નેદવાનું છે ટકેકનું. જો નેદી આવી તો એ કામ થાય કમ્પ્લીટ, અને રહી જાય તો પછી પાછું વળી એટલું રહી જ જાય. તે મેં એમ કહેતી હતી, મેં કીધું અડપ હોય ને તો જાય તમે હાથે, મેં કે બેસજો, હું લગભગ હું એકલી નેદી તો નેદાઈ જાય. તે વિચાર હાલો જાય ત્યાં ખરી એમ કરે છે. મેં કે નકલ પછી દવા લઈ આવો. એ હવે શું કરે કહેતા હે હાલો જાય, વળી કે હાલો દવા લઈ આવું. નેદવું હોય તો નેદાઈ જાય ને તો. અને બાકી બેન ખૂટી છે હજી, માથું નથી રહ્યું. હલો, જય શ્રી કૃષ્ણ. માથા ખીરીએ જો પરવે વળી આવ્યો હંજવારી ને વાકવા. તો પછી પાણી સિવાય આપણે કંઈ કામ જ ના રહીએ. હા તો સુધી પાણી વારવાનું જો મેં ના આવે તો થાય તો ભલે, બાકી નેદવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું, દવા છટાઈ ગઈ. રાંધવાનું એ તમે તમને વાત કરી ને બરેફનો પછી હું તમને કામની વાડીને કામની નહીં રહું. અહીંયા ઘેર ભાઈ આવીએ રાંધવાનું હોય એટલે આ 2-3 દી એક 2-3 દી એટલે કાલ ને ઉલેદી 2 દી. પાણીનું કરવાનું થાય તો લઈને ત્યાં પડી છે રોકી પાથરવાની હોય, ટકેકનું હોય એ કામ. ત્યાં ભાદરે તો લગભગ હાથમ સુધીની લગભગ જરૂર નહીં પડે. પછી ત્યાં કેવા તડકા પડે કે મેં આવે કે શું થાય. વટાણે આવ્યો અહીં ધારીએ નેદવા, અને મારે જરાક છે ને તબિયત બરાબર નથી. કાલ જરાક તાવ જેવું આવી ગયું હતું. વટાણે કંઈ વાંધો નથી. હું મેં કંઈ હાલો નેદા હે, વાંધો નહીં આવે. આવ્યા અહીં નેદવા, થોડુંક અમારે રહ્યું હતું બાકી. આજે ઉથલ વરવા ગઈ છે ને હું ગયો તો ઘૂમરો મારવા માંડવીમાં. હું ને બાપુ બે, બાપુ ઘૂમરા મારે હજી. અને આજે ને ફૂલણું આવી પડ્યું ને હજી માંડવીમાં. હમણાં મેં વર્યો ને નવું ફૂલ એકદમ આવ્યું. જારી દાદા બધેમાં એમ નમ હે. અને હે ને નદી કેમ ખબર, 4 આરું લઈને ખોડતા આમ દેખાય પાદરું, જો ઓલું દેખાય ને નેવારે. એટલે બહુ કચરી નહીં, વખેડે નથી હાલતા. આમ અહીંયા વહી જાય ને 2 વાહો એક વખેડું જોવાતું જાય એટલે ઓછું કચરાય. અને આમાં નીકળી લેવું એ વટાણે જો આ મેરું આવ્યું હોય ને તે આ પાણી ભર્યું હોય માંડીમાં. આ છાંટા નથી પણ મેરું હોય. આ પછી 4 આરું લેતા જાય એટલે હેલું હાલે અને કચરાય ઓછી. નેદવામાં હે ને એ 2 ઉથલ વૈરી, હું એક વૈરો, અને દાદા થાય ને આમથી જતા રેડું આવે હે. હાલો અમાર ઓફિસે ભાગે. હા હવે હે ને પ્રાગ બને ભૈયા એને કપલા રહીએ હે ઓફિસે. પાછી હે ને માંડવી મીર આવી હે, જો બગલા વીણે. બગલા તો બધું પછી વીણતા હોય. એ ડેટકા બહુ જડે. આમ રેડું નામી આવે કે જો ગામ પાસે બહુ હે. ઝાડમાં જો ઝાખા દેખાય. ઝરમર પૂગી આવ્યો જો. નામી વારી છે ને તાજું થઈ જાય. કાયમ જેટલું હુકાય ને એટલું તાજું થઈ જાય. આને હાલે છે હીરામણ ચીબડા. ફરા ચીબડા હવે ઘણા થઈ ગયા હે. એમાં હવે કોણા ચીબડા મીઠાઈ એવા હોય. જો વધે રેડું તો હે ને વરહીને વયું ગયું, પણ હવે અમારે નેદવું અઘરું થાય. કારણ કે પાણી ભર્યું હા માંડવીમાં, હાલવું અઘરું લાગીએ. માંડવી મટાણ હા પાણી ભરાઈ ગયું. રેડું નામી આવ્યું તો બધું હે ને પાછું તાજું થઈ ગયું. માર્ગમાં પાણી ચગચગી ગયા. હાલો પણ ધીરે ધીરે લઈ જે પૂઈ ગયા. હજી તો હે ને રેડું આવ્યા પછી એક ઉથલ વરવા ગયા તા, તમારી પાછું રેડું તૈયાર થઈ ગયું હે. આ તો દોરિયા મૂક્યા જતા. હા અહીંયા તડકો હોય. હા ભાદર ઉપર રહે. હાલો હેઠે પૂકીને તો વળી આવી જાય રેડું. ચમચમે હા.
હાલો હવે હે નહીં ને દે જાણે નામી રેડવા ઘણી આવ્યું કઈ આવ્યું તો નથી વધારે આવ્યું હે અંધારું બહુ થાય હવે મજા ના આવે એમાં નેદવાની આ પાણી થઈ ગયું ગારો થઈ ગયો બપોરે થઈ ગયા હે એવું નથી બપોરે લેવા હોય તો ખાઈ ઘડી ના બપોર ને થાજી વાર 11:30 હવા 11 થી આમ હા એમ હા એમ થાય તો ખાવાનું ટાઈમ થઈ જાય હા, તો બધી વાઈટ જોઈ ઘડી ઈ હાચો ધારીને માંડવીને મજા આવે આવા રેડા રાખે ઓ એને તો એ વરી હેન ખાલું દીધું તડકો નીકળીએ તડકો જ ખમા હે નહીં નથી એટલે વરી વાદરું બા પડશે આવા રેડા ચાલુ જ રહી આવા હારું બેચી ભેડા ઉતાર લીધા ને શ્રાવણ મહિનાનો ઈ એક ફાયદો થાય જો અટાણે હે ને હાડી આવી ને એટલે ફરાળની જરૂર ના પડે સીભણા માંડવીના ડેડા એવા ખાવા જેવા મીઠા થઈ ગયા હોય એને હે ને આપણે અટાણે હોય ને આમ દુધિયા ડેડા કઈ ખીરિયા ને હા કાચા ડેડા એને હે ને ફોલવા ના હોય આખે આખો ડેડો ખાઈને તો એવો મીઠો લાગે પણ હોય ને હા હાલો ખાવું હોય તો લઈ જાજો ચીબડા હજી ઝીણકા હે આથણા જેવડા થઈ ગયા હા આટલી હજી એક હાથમાં એક ઉપર ની ડવડા ખાવાના હે પાખવી ને જે હા જાતર ઉપર જજો તો હા તમારો મેળો આવે ને ભાદરવ મહિને એ પાક તઈ બરોબર પાખવી ટૂંકમાં ભાદરવા તડકા પડે ને તીખેને જ વધારે પાક હા જતા આમ નામ ગયું વરે આમ થી ઉપર હાલો હવે નેદા હે તો નહીં જાણે બપોરને વાર હે ઉમે પાછા વારી કઈ આખી વારી ઘુમરો મારવા વખેડા કેટલા ખબર 10 થી 12 રહ્યા 12 14 દિન એક થલવાઈ રાવત ને હા એક થલવાઈ રાવત ને તો જાજે રેતની બાપુએ લેવરાવતા હતા ચાલુ હા 4 આર લઈને નેદતા હતા એટલે ના પાડ્યો કે તમે તો ભરાવ નહીં વરસ બેન હવે કાલ માથે વારી ગયું મેં ની જરૂર હે અટાણા ખોડે એવું કઈ છે નહીં 2 વાર એટલે જોઈએ છે અમારે એમાં ધારીને તો કાયમ જોઈએ ઊંધાના હે ને 5 વાગ્યા હે આમાં લુગના ધોવાના કઈ જાય તો મન પડે ધોઈ થાય એને હું વાંધો મશીનમાં નાખીવાના હોય અને બપોર મોર 2 રેડા આવ્યા હતા પાછું કઈ નથી આવ્યું અને હજી રેડા ટૂંકમાં આમ જાય પર હમણાં નથી અમારે નથી આવ્યા બાકી આમ ચાલુ જ છે રેડા ને આદર તો સવારનો એમ છે જ વડામાં આવે દાયરો કરવા દાદી માં આવે છે કાકરી માં ઈંડા દેખાય જો આજે ઈંડા લઈ અહીંયા પોઝિશન માં દેખાય આમાં ના દેખાય અને બાવ આવે ને તે બેટી ઉઠી જો સટવા ચડાવે વાહ ચડાવે આ મારો કોહની સાચો પડે ની મે આવે ને તો માનજો ઈ તો હાચો જ પડે આવી જ જાય ઈ તો હાચો જ પડે એ ક્યાંથી આવે તારા ભૈરા નદી વહી જાય જો ના આવે ભૂલ થાય એક ટીપું પડતો ના હોય તો એક ટીપું ના પડે ના પડે હો એક કીડિયું ને કઈ ગોતી તો ગોતી ના જોડે હા એકા ઈંડા લઈને આવે તે નારી થામણામાં જો આજે આઈથી નીચે આમ ના આવે જો આ લખો હે આ છકલા આપણે કહીએ કે આ પરજા હોય તો આપણે કઈતા રોટલા પી હવે ઈ સાચી નપાડીને મારા કરીને કરે એને ક્યાં કરે એને હું ફેરું કરવું હોય વડામાં જયતી એક બચું ખાય આમાં હે ના દેખાય ઈ એના પાડે જ છે ને ઈ એના પાડે પછી હાઈવેની રીતે થઈ છે હા મમ્મી ને ઈના બચ્ચા થઈ થોડે ભરાને રીતે નથી ભરવાનું પણ એને બનાતા કરે તોય કરે છે અરે બિચારો આખો એટલો દાખલો કે ગુલાબી કણે છે ને એમાં હરિયો મેળો કરે હવે અહીંયા ઓલા ટોડલા આગળ જ કરે હવે અહીંયા તા હબ હરિયો એટલે ચકલીનું નામ મારી હોય ચકલી અલગ અલગ જાતની હોય હા તો અલગ અલગ નામ હોય હરિયો ભાઈ હા હા હરિયો હા સારી ચકલી ઓલા લાલ પૂછડી વાળો નીચે લાલ પૂછડી હોય ઈ પણ ઈ ન્યા છે ને ભાઈ આપણે ટોડલા ઉપર છે ને ઈ તો આવે ભગવાન ધ્યાન રાખે કે આપણે થોડા છે ને આટલા દીરા નાખી દેવા એટલે પરભારી મીંદડી ના પડે આટલા દીરા હોય અને આ દીરા રહે ત્યાં એકવાર મીંદડી બેરો અને મેળો થઈ હતી પણ એ તો એની પાછો મેળો હાથમ આવે ને એનું આખું પાછો મેળો કર્યો ને ખાંડ નું બાસકાનું મીઠાઈ બનાવવાની એને
હાલે યાર ડબલામાં નાખી લે મારે છે ને બેરાજે જાવ ખાંડ જો કે આમાં ઠલવવી હતી મારે હજી ડબલા કોરા નથી અને આને હપતરા ચાલુ થઈ ગયા મગાવા એ કે મને લેતા જ આવે છે ખાસ મીઠાઈ બનાવવી છે એટલે કંઈક સામાન મગાવવાનું છે હા ઘણું મગવે લિસ્ટ બનાવે અને ને મન પછી ને લ્યા કે મન નહીં પડે ને આવીને એમ કે હું ભૂલી ગયો એમ કે એ ભૂલી ગયા ને એમ જ કે બીજું કંઈ તો ના હવે એ તો લઈ આવે હાલો મારે છે ને થોડું કામ બેરા જેથી કરી આવું ને એને આ બધા હપેતરા મગવે એ લઈ આવું રેડું આમ ધોઈ પડું એમાં ખાંડ ભરવી વડામાં ખાંડ નો બાચકો આવ્યો ને તે ખાંડ જો ને બે ડબલા તો ખાંડ જો ફેવરા લાડવા ને ગુલાબ જાંબુ હે ચા જ વધારે પીવાય છે એક દી કઈ બે તાફાની ખાંડ થી કઈ ખાંડ ના ખૂટે કાયમ થોડી મુઠ્ઠી હોય કાયમ આગો કે બને એટલો કરો તો એટલી થઈ થઈ જ રહી ને કે બે ગોળી લેવ પણ એટલી થઈ બેન જાય ગાડી આખો જો પર ટુકડી પિલોર માં ભટકાય પણ હા હું ધ્યાન રાખ અહીંયા ભેંસ દોવાની તૈયારી હાલે અને હું ગયો તો બેરાજે બેરાજેથી આખણે આવ્યો હે કોથળી એકાધી હોય લગા લ્યો મારે પલક બેને હે ને હમણાં ઓલું કોમ્પિટિશન હતો ને એમાં રાખડી બનાવી પીયું હાલો એ છે ને આગળ દેખાડો લેવા ને જય શ્રી કૃષ્ણ કરવાનું વેરું હવે અટાણા આવ્યું હોય વ્લોગમાં આવવાનું રૂઢે આવી હતી ગાડી આગતી હતી તે પણ ગાડી શીખવામાં હતી અને આ છે જે રાખડી બેને બનાવી નહીં બહુ આવડી નહીં આ મેં નિહારે બનાવી હતી જા તેથી એમ બેરાજ ગયા તેથી સ્ટોન ને કોડા ને બધું લઈ આવ્યા સ્ટોન ને વાયતા તારી પ્રિયલ કે મારી હતી એ લઈ ગઈ પ્રિયલ લઈ ગઈ હા બનાવતો હતો ને થોડા ઘણા સ્ટોન ને રહેતો ચોટાડીને બનાવી હવે એમાંથી નિહારે બનાવી કે આ બનાવી અહીંયા કઈ બનાવી આ એ અહીંયા બનાવી એની સાડા નિહારે તો જલ્દી પણ આસા બને નહીં કઈ મસ્ત બની નહીં તો એ મસ્ત બને કઈ બાંધી ભાઈ ને બે બાંધી ત્રણ બાંધી ત્રણ એક તો ઓલી લઈ આવી બાંધવાનું ને બે બનાવી આમાંથી એને જે ગમે નહીં બાંધી ભાઈ ને બે ગમી આ એ પટ્ટી જો આપણે બાંધવાનું લઈ ને હમ અહીંયા મેં લોકો હોય ને દોરો બાંધી ઊન લઈ આવી તે બાંધી દોરો વણવા ટ્રાય કરી પણ વણવાનું નહીં વણાણો નહીં હાલે અસલ હે બે વધારે તો એસા હે કમેન્ટમાં કહેજો આ હે જે નિહારી અને આ હે ઘરની વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો હરખી જોઈ લેજો કઈ એસા હે ને હરખી જોઈ લેજો ને હા વિડીયો સ્ટોપ કરીને જોઈ લે હરખી જોઈ લે કઈ એસા હે મને તો બે ગમે પણ થોડીક વધારે આ ગમે એ તો તે બનાવી તો તને તો બે ગમે જ ને બે ગમે પણ થોડીક વધારે આવે બધાને આ વધારે ગમે આ તો જલ્દી કરતા એટલે ઈ બરાબર ઈ ટોન જેવી લાગે છે ને આ ઓલી ફરફરિયા વાળી આવે ને એવી લાગે પ્રથમ આવી આ ચોટાડા કેવા છે ઓલું લીધું તો એના થઈ ચોટાડા ગુંદર લીધું તો નહીં નાખી ફરફરિયા વાળી ઓડી આવતી આવતી હતી આમાં માખે મસ્ત બે ઓલે ફેર ભાઈ હાટુ લાઈટું આવી રહી છે ઓલે ફેર ભાઈ મને મારી સુભદ્રા બેન યાદ આવે કે ફરફરિયાની રાખડી આવે ઓલે ફેર ભાઈ ગિફ્ટ દીધું તો બે દીધું એટલે બંગડા દીધા સામે જો રક્ષાબંધનની 2 દિનની વાર છે શનિ ને રવિ 2 દી રહ્યા વાડા અને કંઈ કામ નહીં હોય ને તો હે ને મારી દાદાને લઈને જાઉં રાખડી બાંધવા બાપુ આવત પણ હે ને પાછા જે આવતા હોય ને ગાડી લઈને તો હે ને ભાઈને એમ થાય કે હું જાતો હતો ભેગો એટલે એ મોરો પડી જાય છે હે ને હું દાદા પે જાઉં બસમાં કદાચ વેરું આવીને તો આમ તો નક્કી હે કંઈ કામ નહીં હોય તો બહુ જાઉં ન કરતાં ભાઈ પાછો આવી 22 તારીખે લગભગ આવી જાય
3 દી પછી જ આવી જાય, કેમ કે 19 તારીખે તો આપણે રક્ષાબંધન છે સોમવારે, અને સોમવારે 19, 20, 21, 22 3 દી પછી આવી જાય. સોમ, મંગળ, બુધ ને ગુરુવારે આવી જાય ભાઈ. આ ગુરુવાર નહીં, આ તો આવી ગયું ને, હવે જે ગુરુવાર આવીએ એ ગુરુવારે ભાઈ આવતો રહે. અને પાછો ભાઈનો હે ને ફોન આવ્યો ને, તે ભાઈ કહેતો હતો કે હે ને મને કે તમે તેડવા ના આવજો, ત્યાંથી હે ને બધા છોકરાને એક બસ આવીએ, એ બસ અહીં આપણે હે ને અંજીએ ખડીએ બધાને મૂકવા આવીએ. તો ભાઈ કહે કે હું બસમાં આવીએ. બાપુ કહે કે આ કંઈક નવું શીખવાય જડે ને. તો મારું તો હતો કે મેં તો ભાઈને તેડવા જાઉં તો હું જાય ભેગી, પણ હે ને હવે ભાઈ લગભગ આવતો રહે, કદાચ તેડવા જાઉં, હા નથી લગભગ એમ કહેતો હતો કે હે ને બધા બસમાં આવે ને તેને બસમાં મજા આવે જવાની બધી. કાલ તો શનિવાર છે એટલે મારે તો કાલથી જ વેકેશન પડી જાય, શનિવારથી. જોકે આ તો વિડીયો શનિવાર આવ્યો એટલે મારે આજથી જ પડી ગયું હોય વેકેશન. તો શનિવારથી મારે વેકેશન પડી જાય, પછી 27 તારીખે ખુલ્લી લગભગ. હા 27 તારીખે એટલે 10 દિન પડી ગયું. તો આ સાથે આપણે આજની વિડીયો અહીં પૂરો કરી. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો, ગમ્યું તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.